મહેસાણા મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે દલા તલવાડી રાજ। મહેસાણા મહાનગરપાલિકામાં એક બે ખોદું ખાડા, અરે ખોદને 10-12 જેવી સ્થિતિ ચાલી રહી છે। મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરતા જ રાધનપુર રોડ સહિત અન્ય વિસ્તારોમાં મોટા ઉપાડે નવા અને પહોળા રોડ બનાવવાનું શરૂ થયેલું। થોડાક જ મહિનાઓ બાદ ભાજપ રીત સદા ચલી આઈની માફક જ ગટર લાઈન કે અન્ય પાઇપલાઇનો નાખવા ઠેર ઠેર એ જ નવા બનાવેલા રોડો તોડી નાખવાની અને થીગડા મારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ। તો ક્યાંક ને ક્યાંક આઇકોનિક રોડ બનાવવા એ જ નવા રોડ તોડાઈ રહ્યા છે। નવા રોડ તોડીને થીગડા મારવાથી રોડની મજબૂતાઈ અને સુંદરતા ઘટવા સાથે જનતાના ટેક્સના નાણાંનો વ્યય થઈ રહ્યો હોય એવું જણાય છે। જનતાના મનમાં સવાલો ઉભા થયા છે કે કરોડોના ખર્ચે નવા રોડ બનાવી દીધા પછી જ સરકારી બાબુને ગટર લાઈન કે પાઇપ લાઈનો નાખવાનું કેમ યાદ આવતું હશે? શું અગાઉથી જ લાંબા ગાળાનું પ્લાનિંગ કરીને નવા રોડના બનાવી શકાય? મહેસાણા નગરપાલિકાના સરકારી બાબુઓમાં દીર્ઘદ્રષ્ટિ અને લાંબા ગાળાના આયોજન કરી શકવાનો અભાવ જોતા પહેલા નવા રોડ બનાવડાવવાના, પછી એ રોડ તોડી નાખવાના અને ત્યાર પછી એ રોડ પર થીગડા મારવાના, ત્યારબાદ ફરી નવા રોડ બનાવવાના। રોડ કોન્ટ્રાક્ટરો સાથે સરકારી બાબુઓનો કટકી વ્યવહાર ચાલતો હોવાનું માનવા જનતા મજબૂર બની છે। આશિષ પટેલ, મહેસાણા। તમારી ઓળખ આપો અને આજનો તમારો મુદ્દો શું છે? મારું નામ અલ્પેશ પટેલ છે। હું આ રાધનપુર રોડનો રહેવાસી છું। એક જાગૃત નાગરિક તરીકે હું આજે મારી રજૂઆત કરવા માટેની વાત કરું છું। અત્યારે આપણે રાધનપુર રોડ ઉપર ઊભેલા છીએ અને અહીંયા બિલકુલ સહજ ફ્લેટની સામે આપણે અહીંયા મહેસાણા મહાનગરપાલિકાએ બનાવેલા કહેવાતા આઇકોનિક રોડ ઉપર છીએ અને અત્યારે આઇકોનિક રોડ બનાવે ચારેક મહિના જેવું થયેલું છે અને 4 મહિનાની અંદર જ તમે જોઈ શકો છો કે અહીંયા એક ગટર લાઈનનું ખોદકામ કરેલું છે। હવે હું સત્તાધીશોને એટલું જ પૂછવા માગું છું કે જ્યારે તમે આઇકોનિક રોડ બનાવવાની વાતો કરી અને આઇકોનિક રોડ બનાવવા માટે બેઠા ત્યારે આટલા બધા અનુભવી એન્જિનિયરો, આટલો અનુભવી સ્ટાફ હોવા છતાં પણ તમે જ્યારે પહેલાં રોડ બનાવી દીધો છે અને અત્યારે ખોદકામ કરીને ગટર લાઈનનું કામ ચાલુ કર્યું છે ત્યારે નવો બનાવેલો આઇકોનિક રોડ એ તૂટી ગયો છે અને એની ગટર લાઈન ખોદવા પછી એનું જે સમારકામ કરો છો એમાં બનાવેલા નવા રોડની મજબૂતાઈ તૂટી જાય છે। તો શું આ જ કામ છે મહાનગરપાલિકાનું? પહેલાં તમે નવા રોડ બનાવી દો છો, પાછળથી ખોદકામ કરો છો, ગટર લાઈનો નાખો છો, પાઇપ લાઈનો નાખો છો, તો એ વસ્તુ રોડ બનાવતા પહેલાં ખ્યાલ કેમ નથી આવતો? શું આ પ્રજાના પૈસાનો આ રીતે જ વ્યય કરવાનું સત્તાધીશોનો ઉકેલ છે? મારું એટલું જ કહેવાનું થાય છે।